નમસ્કાર મિત્રો, આપ સૌનું અભ્યમ અકાદમીમાં સ્વાગત છે। મિત્રો, ઘણા સમય પછી કહી શકાય કે અત્યારે પરીક્ષાઓની જાહેરાતો થઈ રહી છે અને 3 થી 4 પરીક્ષાઓ એવી છે કે જેની પરીક્ષા આવતા મહિનામાં એટલે કે જુલાઈ માસમાં આવનાર છે। આપ સૌ એની રાહે હશો। ખૂબ સરસ મજાની આ બધી જગ્યાઓ છે। હવે મહત્ત્વની વાત એ છે કે એમના સિલેબસ તમે જોઈ લીધા છે, અભ્યાસક્રમ શું છે, કયા કયા વિષયો અંદર આવે છે એ પણ જોઈ લીધું। પણ આ દરેક પરીક્ષાઓની વાત કરીએ તો એમાં ગુજરાતી વ્યાકરણ ખૂબ મોટા પાયે અને બહોળા એક એમ કહેવાય કે વેઇટેજ સાથે એની અંદર તમને જોવા મળે છે। હવે ઘણી વખત પ્રશ્નો થતા હોય છે કે કેટલાક ગુજરાતી વ્યાકરણના એવા મુદ્દાઓ કે એવા પ્રશ્નો કે જે આપણને મુશ્કેલીમાં મૂકતા હોય છે, અગવડતામાં મૂકતા હોય છે। લાગતું હોય છે એવું કે ગુજરાતી વ્યાકરણ છે એ સહેલું છે, પણ જ્યારે પરીક્ષામાં બેસીએ ત્યારે પૂરા માર્ક મળતા નથી અથવા તો એમાં કોઈક ને કોઈક જગ્યાએ કચાશ રહી જાય છે। તો મિત્રો, આજે આપણે એવી જ કંઈક વાત કરવા જઈ રહ્યા છીએ કે પૂછાયેલા આવા સિનિયર ક્લાર્ક, એટીડીઓ પરીક્ષા કે સ્ટાફ નર્સની પરીક્ષામાં ઉપયોગી થઈ શકે એવા સવાલ કે જેનું સોલ્યુશન અત્યારે હું અહીંયા આપી રહ્યો છું। ખૂબ અગત્યના અને આવનારી પરીક્ષાઓ માટે ખૂબ અગત્યની વાત કરી શકાય। તમને કોઈક મુશ્કેલીઓ જે છે મુદ્દાઓમાં એની કાં તો અહીંયા તમને ચાવી મળી જાય। તો મિત્રો, આજે આપણે એક અહીંયા મહત્ત્વની વાત ગુજરાતી વ્યાકરણ તેમજ શબ્દ ભંડોળની સમજ એ પણ પૂછાયેલા સવાલો દ્વારા। તો અહીંયા થોડાક સવાલો આપ્યા છે, એનું સોલ્યુશન આપણે કરીએ, એનો ઉકેલ મેળવીએ, કઈ રીતે જવાબો મેળવી શકાય। તમે મિત્રો જુઓ અહીંયા પ્રશ્ન 1, નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો। વાક્ય છે તે ખાય છે। હવે પ્રશ્ન શું પૂછવો છે કે પ્રેરક વાક્ય તમારે બનાવવાનું છે। આમાં 4 વિકલ્પોમાંથી તે ખાય છે એનું પ્રેરક વાક્ય કયું છે? મિત્રો, આ વાક્ય રચનાનો સવાલ છે। ગુજરાતી ભાષામાં વાક્ય રચનાઓ આવે, સાદી વાક્ય રચના, પ્રેરક વાક્ય રચના અને પુનઃ પ્રેરક વાક્ય રચના। એમાંની 3માંથી પ્રેરક વાક્ય રચના પૂછી છે। હવે જે પ્રશ્ન અહીંયા પૂછ્યો છે એ સાદી વાક્ય રચના છે, આ સાદું વાક્ય છે અને એનું પ્રેરક વાક્ય રચનાનું વાક્ય આમાંથી શોધવાનું છે। તો પહેલી વાત એ કે પ્રેરક વાક્ય હોય એના ક્રિયાપદ હોય, એ ક્રિયાપદ આવ, રાવ, ડાવ પ્રત્યય લઈને આવે। ક્રિયાપદમાં આવ, રાવ, ડાવ જેવા પ્રત્યયો હોય। તમારે આ 4 વિકલ્પોમાંથી તમારે જોવાનું છે કે ક્રિયાપદ કઈ જગ્યાએ આવ, રાવ અને ડાવ પ્રત્યય લઈને આવે છે। પહેલો ઓપ્શન જુઓ, તેનાથી ખવાય છે, તો ખવાયમાં વાય પ્રત્યય છે, આય પ્રત્યય છે, આમાં આય પ્રત્યય લઈ શકો, આય છે એટલે આપણે આ 3 જ જોવાના છે। તેની પાસે ખવાશે તો આમાં આશે પ્રત્યય છે, બરાબર। તેને ખવડાવે છે તો અહીંયા ડાવ પ્રત્યય છે, જુઓ મિત્રો, અને તેને ખવડાવશે તો અહીંયા કયો પ્રત્યય છે તો કે આવ, ડાવ પ્રત્યય છે। આપણે કયા પ્રત્યયની જરૂર હતી? આવ, રાવ, ડાવ 3માંથી એક। અહીંયા મળ્યો જવાબ, જુઓ ડાવ, આ છે આપણો જવાબ। આ પ્રશ્નનો સાચો જવાબ છે તેને ખવડાવે છે, એ પ્રેરક વાક્ય રચના છે। મિત્રો, ફક્ત એટલું યાદ રાખો ને કે ક્રિયાપદ હોય ને પ્રેરક વાક્યનો, એ આવ, રાવ અને ડાવ પ્રત્યય લઈને આવે। મૂળ અહીંયા ક્રિયા હતી ખાવાની, અને અહીંયા જોશો તમે ખવડાવ તો ડાવ પ્રત્યય એમાં સીધો જોવા મળે છે। અહીંયા બીજી કોઈ જગ્યાએ ડાવ પ્રત્યય નથી, અહીંયા ડાવ છે। અહીં એક મહત્વની વાત કરી દઉં કે જે વાક્યનો કાળ હોય એ જ કાળ રહેવો જોઈએ। અહીંયા વર્તમાન કાળ હતો, તો જ્યારે પ્રેરક વાક્ય રચના બને ત્યારે કાળ બદલવાનો નથી, કાળ તો જેનો તે જ રાખવાનો છે। મૂળ વાક્યમાં જે કાળ હોય, વર્તમાન કાળ હોય, તો એનું પ્રેરક વાક્ય પણ વર્તમાન કાળમાં જ બને। ભૂતકાળમાં જે વાક્ય સાદી વાક્ય રચનામાં હોય તો એનું પ્રેરક વાક્ય પણ એ જ કાળમાં રહે। તો આ તે ખાય છે વર્તમાન કાળમાં રહેલા વાક્યનો આ વર્તમાન કાળનું પ્રેરક વાક્ય બન્યું, તેને ખવડાવે છે। તો મહત્વની વાત, 3 ફક્ત ક્રિયાપદના પ્રત્યયો યાદ રાખો। આખા વાક્યમાં પ્રેરક અને પુનઃ પ્રેરક વાક્ય છે કે નહીં જાણવું હોય તો ફક્ત આવ, રાવ, ડાવ એવા ક્રિયાપદમાં રહેલા પ્રત્યયોને જો તમે યાદ રાખી લ્યો તો તમારું કામ સાવ હળવું થઈ જાય। તો સીધી વાત મિત્રો, પ્રેરક વાક્ય રચના જુઓ, એક ટૂંકી ચાવી આપી કે ક્રિયાપદમાં આવ, રાવ, ડાવ પ્રત્યય હોય તો પ્રેરક વાક્ય રચના બને। એટલી જ આપણે જો ખ્યાલ રાખીએ, આપણી પાસે જાણકારી હોય તો 4 વિકલ્પોમાંથી સાચા જવાબ સુધી પહોંચવામાં સેકન્ડો લાગે। મિત્રો, આ પહેલા વાક્યની વાત કરી, આ પહેલો પ્રશ્ન। હવે બીજા પ્રશ્નમાં જઈએ છીએ, જુઓ, નીચે આપેલ વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો। કયા વાક્યનો ભાવે પ્રયોગ જોવાનો છે તો કે કુંવર રડી પડી।
આ કર્તરી વાક્ય છે મિત્રો. આ અત્યારે આપેલું છે, પ્રશ્નમાં પૂછ્યું છે, કર્તરી વાક્ય છે. એનું તમારે ભાવે પ્રયોગવાળી વાક્ય રચના તમારે જોવાની છે, ભાવે વાક્ય પ્રયોગ જોવાનો છે. પહેલી વાત એ, ભાવે વાક્ય પ્રયોગ હોય, ભાવે વાક્ય પ્રયોગ હોય તો એમાં શું તમારે ધ્યાન રાખવાનું, તો કે આયુ પ્રત્યય હોય. ખાસ તમારે યાદ રાખવાનું, આયુ પ્રત્યય મુખ્ય છે, આયુ પ્રત્યય મુખ્ય છે. અને બીજી મહત્વની વાત, જે વાક્ય આપ્યું છે એનો કાળ બદલવાનો નથી. કુંવર રડી પડી, તો આ વર્તમાનમાં થઈ રહેલી ક્રિયા, હજુ ભૂતકાળ, હજુ કહેવાય ને કે ચાલુ વર્તમાન કાળની આ ક્રિયા છે. કુંવર રડી પડી, તો કાળ જેમનો તેમ રહે અને આપણું ભાવે વાક્ય પ્રયોગ બને એ જરૂરી છે. પણ પહેલી વાત એ કે ક્રિયાપદમાં આ પ્રકારનો પ્રત્યય હોય અને કર્તા છે એથી વડે દ્વારા આવા કોઈ પ્રત્યય સાથે નામયોગીના અનુગો સાથે આવે ત્યારે એ એમ કહી શકાય કે એ ભાવે વાક્ય પ્રયોગ છે. તો બે વાત યાદ રાખવાની, કર્તા છે થી વડે દ્વારા થકી એવા પ્રત્યયો લઈને આવે, અને બીજી મહત્વની વાત કે ક્રિયાપદ છે એ આયુ પ્રત્યય લઈને આવે. ચાલો જોઈએ હવે કુંવર રડી પડી, એના જવાબમાં કુંવર રડી પડશે. તો રડી પડશે એટલે પહેલી વાત તો કે આ ભૂતકાળનું, આ ભવિષ્યકાળનું વાક્ય થઈ ગયું, એટલે તો આવશે જ નહીં, કાળ બદલવાનો નથી. કુંવરથી રડી પડાયું, જુઓ અહીંયા આયુ પ્રત્યય છે, જુઓ અહીંયા આયુ પ્રત્યય છે. બીજી મહત્વની વાત, અહીંયા થી પ્રત્યય પણ છે. તો આ બે વસ્તુ અહીંયા જોવા મળે છે, છતાં પણ હજુ જોઈ લઈએ, કંઈ બીજા મુશ્કેલી નથી ને. કુંવરથી રડી પડાય છે, કુંવર રડશે નહીં, તો આ વાક્ય તો આવવાનું જ નથી, નકાર સૂચક. કુંવરથી રડી પડાય છે, આય પ્રત્યય નહીં આવે, બરાબર. તો અહીંયા જવાબ મળે છે બી, આપણો જવાબ અહીંયા બી છે. તો ભાવે પ્રયોગ છે કઈ રીતે ખબર પડે, તો કે બે મહત્વની વાત યાદ રાખવાની, આયુ પ્રત્યય પ્રધાન રૂપે આવે. બીજી મહત્વની વાત કે ભાવે વાક્ય પ્રયોગ હોય એમાં ક્રિયાની પ્રધાનતા હોય છે, અને કર્તા છે થી વડે દ્વારા મારફત એવા થકી જેવા પ્રત્યયો લઈને આવે. અહીંયા બે વસ્તુ દેખાય છે. એક મહત્વની વાત યાદ રાખવાની, કાળ બદલવાનો નથી. જે વાક્ય પૂછ્યું છે એ વાક્યમાં જે કાળ હોય એ જ કાળનું વાક્ય બનવું જોઈએ, તો જ આપણો જવાબ સાચો પડશે. કાં તો કે એ જ વાક્યનું જો ભાવે વાક્ય પ્રયોગવાળું આ વર્તમાન કાળનું જો ભવિષ્ય કાળનું બનાવીને મૂકી દીધું હોય તો પણ જવાબ સાચો પડે નહીં. તો મિત્રો આ ધ્યાન રાખીશું. આ પ્રશ્ન હતો વાક્ય પ્રયોગનો. વાક્ય પ્રયોગ ત્રણ વાક્ય પ્રયોગ છે, કર્તરી વાક્ય પ્રયોગ, ભાવે વાક્ય પ્રયોગ અને કર્મણી વાક્ય પ્રયોગ, બરાબર. આગળ જઈએ તો પ્રશ્ન નંબર 3, અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. આ અલંકારનો પ્રશ્ન છે. અલંકાર પછી સંધિ, સમાસ, જોડણી, છંદ, આ બધા એવા મુદ્દાઓ છે મિત્રો જે ગુજરાતી વ્યાકરણનું ઘરેણું કહી શકાય. અને બીજું મહત્વની વાત એ છે કે તમારી જે પરીક્ષાઓ બધી આવતી હોય છે એમાં આનો ખૂબ જ મોટો એમ કહેવાય કે ફાળો હોય છે. ખૂબ ઝાઝા પ્રશ્નો આના પૂછાતા હોય છે, ત્યારે આ બધા મુદ્દાઓ સ્પષ્ટ કરવા ખૂબ જરૂરી છે, કારણ કે આનાથી જ આપણા માર્ક જે ગુજરાતી વ્યાકરણના છે એ આપણે જાળવી રાખી શકીએ અને આપણું એક સરસ મજાનું મેરિટ બનાવી શકીએ. તો અલંકારનો પ્રકાર, કોનો અલંકારનો પ્રકાર, તો વાક્ય આપ્યું છે, જુઓ, મારા નેત્ર બંધ હોય ત્યારે મને ઊંઘતો ન સમજવો, એ એક પ્રકારની સમાધિ છે. મારા નેત્ર બંધ હોય ત્યારે મને ઊંઘતો ન સમજવો એ એક પ્રકારની સમાધિ છે. આ વાક્યનો તમારે અલંકાર આપવાનો છે. પ્રકાર વર્ણ સગાઈ, ઉપમા, વ્યાજ સ્તુતિ, વ્યતિરેક. પહેલી વાત એ કે તમને આ ચારેય વાક્યની જે ખાસિયત છે એ ખબર હોવી જોઈએ. વર્ણ સગાઈમાં એક જ અક્ષર વારંવાર આવતો હોય, બરાબર, તો બને વર્ણ સગાઈ. તો એવું ઉપરમાં તમને જોવા નહીં મળે કે શબ્દની શરૂઆતમાં એકનો એક અક્ષર વારંવાર આવતો હોય, એકનો એક વર્ણ વારંવાર આવતો હોય, તો એવું તો નથી. ઉપમામાં શું હોય, તો કે સરખામણી હોય, તો ઉપર સરખામણી જોવા મળે છે. જેવું તેવું, સમાન, સરીખું, સરીખડું, એવા કોઈ શબ્દ છે, તો કે ના. તો અહીંયા વર્ણ સગાઈ નથી, જવાબ. ઉપમા અલંકાર પણ નહીં આવે. હવે વ્યાજસ્તુતિની વાત કરી લઈએ. વ્યાજસ્તુતિમાં શું હોય, તો કે પહેલાં વખાણ હોય અને પછી તો કે નિંદા હોય, અથવા એવું હોઈ શકે કે પહેલાં નિંદા હોય અને પછી વખાણ થતા હોય ને, એવો ગુણ ધરાવતો અલંકાર એટલે વ્યાજ સ્તુતિ. પણ આમાં તમે જોશો આ વાક્યની અંદર કોઈ જગ્યાએ કોઈની સ્તુતિ નથી થઈ અને કોઈની નિંદા પણ નથી થઈ, કારણ કે અહીંયા પોતાની જાતની વાત કરે છે કે મારા નેત્ર બંધ હોય ત્યારે. વાસ્તવમાં એ ભાઈ સૂઈ ગયા છે પણ પોતાનો બચાવ કરે છે અને વધારે પડતી એમ કહેવાય કે વધારે પડતું વિધાન કરે છે જે કોઈના માન્યમાં આવતું નથી. તો વ્યતિરેક, વ્યતિરેકની સંધિ છૂટી પાડો, વી વત્તા અતિરેક. અતિરેક એટલે તો કે વધારે પડતું કહી દેવું, વધારે પડતું કહી દેવું, એ વ્યતિરેક અલંકારની ખાસિયત છે. અહીંયા પણ વધારે પડતી વાત થઈ ગઈ છે કે મારા નેત્ર બંધ હોય ત્યારે મને ઊંઘ તો ન સમજવો, એ એક પ્રકારની સમાધિ છે. તો
તો વાસ્તવમાં અહીંયા વ્યતિરેક અલંકાર રહેલો છે, નહીં કે વ્યાસ્તુતિ. ઘણા આમાં વ્યાસ્તુતિ માની લે, પણ વ્યાસ્તુતિમાં વખાણની પાછળ નિંદા હોય અથવા તો નિંદાની પાછળ વખાણ હોય, પણ આમાંથી બેમાંથી એકેયમાં એ વાત અહીંયા હાજર નથી. વ્યતિરેક અલંકાર બને છે. પણ મહત્વની વાત, આ જવાબ સુધી આપણે ક્યારે પહોંચી શકીએ? તો કે આપણને અલંકાર વ્યવસ્થિત આવડતા હોય ત્યારે. તો અલંકાર જે છે એનો આખો સંપૂર્ણ એમ કહેવાય કે આપણી પાસે એપ્રોચ, અને બીજી વાત એનો અભિગમ તો ખરો જ, પણ સાથે સાથે એની આખી સમજાવટ આપણી પાસે હોવી જોઈએ. તો આગળ જઈએ પ્રશ્ન નંબર 4માં. ખોટી જોડણી શોધો. હવે જોડણીનો પ્રશ્ન આવ્યો છે. જોડણી ઘણા મિત્રો માટે ખૂબ અઘરી પડી જતી હોય છે. એના એવા નિયમો આવે છે કે એના કારણે ઘણા એમાં ગૂંચવાઈ જતા હોય છે. પણ મહત્ત્વની વાત, સરળતાથી શીખેલી જોડણીઓ ઘણા લાંબા સમય સુધી યાદ રહે છે. આપણે રોજબરોજનું જે કાંઈ લખાણ કરીએ છીએ ગુજરાતી ભાષામાં, એમાં જો જોડણીની ચીવટતા રાખો તમે, એક વખત જોયેલા નિયમો, સમજેલા નિયમો એને તમે આત્મસાત કરી લ્યો અને રોજબરોજના લખાણમાં જો એને તમે એમ કહેવાય કે એપ્લાય કરી લ્યો, તો જોડણી ખૂબ સહેલી બની જતી હોય છે. ક્યાંય મુશ્કેલી ન પડે. મુશ્કેલી ન પડે એવી વાત પણ અહીંયા છે. 4 જોડણી આપી છે. આ 4 જોડણીમાંથી ખોટી જોડણી કઈ? તો પહેલી વાત એ કે આમાં 2 પ્રત્યય છે, પરી અને ઈકા. તો તમને જો પરી ખબર હોય કે પરી હંમેશા અશ્વ લખાય ને છેડે આવતો ઈકાય હંમેશા અશ્વ લખાય, તો પરિચારિકાની જોડણી સાચી છે એ તમને ખ્યાલ આવી જાય. પરિચિતની વાત કરીએ તો એમાં પણ જો પરી પ્રત્યય આપ્યો છે, તો પરી પ્રત્યયની જોડણી 2 વખત આપી છે. એટલે અહીંયા થોડીક સરળતા હતી કે જો પહેલાની ખબર હોય તો બીજો પણ સાચો જ છે એવું તમને ખ્યાલ આવી જાય. પરિચિત શબ્દ, આમાં છેડે ઈત પ્રત્યય છે, સામે ઈકા પ્રત્યય હતો, આમાં ઈત પ્રત્યય હતો, એટલે 2 જોડણી સાચી છે. અને વીજળી 3 અક્ષરનો નિયમ છે કે વચ્ચેનો અક્ષર જો અશ્વ સ્વર ધરાવતો હોય તો આગળનો દીર્ઘ થઈ જાય. અહીંયા દીર્ઘ થયો છે, અને વીજળી મૂળ સ્ત્રીલિંગ નામ છે ને છેડે દીર્ઘ જ હોય, તો આ જોડણી પણ સાચી છે. હવે વાત રહી હોશિયારની. હોશિયારની જોડણી આમ જોઈએ તો હસ્વ દીર્ઘ સાચું છે, પણ હોશિયાર છે એમાં ક્યાંય અનુસ્વાર આવતો નથી. હોશિયાર, હો ઉપર પણ અનુસ્વાર ન આવે ને સ ઉપર પણ ન આવે, પણ અહીંયા શકોરા ઉપર અહીંયા જે એમ કહેવાય કે બીજો અક્ષર છે એની ઉપર અનુસ્વાર મૂક્યો છે, જે ખોટો છે. એટલે એનો મતલબ એવો થયો કે આ ડી જોડણી ખોટી છે. હોશિયારની સાચી જોડણી આવી બને. બાકી આ 3ય જોડણી સાચી છે. પણ પહેલી વાત, થોડીક અગત્યની જોડણીનો મહાવરો કરવો, લખીને તૈયાર કરવી, એનાથી વધારે સારી રીતે જોડણી યાદ રહે. ઘણા મિત્રો કહેતા હોય છે જોડણી ગમે એટલી વખત કરીએ તો પણ યાદ નથી રહેતી. પણ મિત્રો, જોડણી ગોખવાથી યાદ ન રહે, એ લખવાથી યાદ રહે. કોઈ પણ અઘરામાં અઘરો શબ્દ તમારા હાથે, તમારા હસ્તે, તમારી પેનથી 2 થી 3 વખત લખાશે તો એ વધારે યાદ રહેશે. પણ એને વાંચીને જો તૈયાર કરશો તો યાદ રહેશે નહીં. લખેલું વધારે સારી રીતે યાદ રાખી શકાય. તો પ્રશ્ન 4 જોડણીનો હતો, જેમાંની ડી જોડણી ખોટી હતી, બાકી 3ય સાચી છે. આ જોડણીના થોડાક નિયમોનો મહાવરો કરવાથી યાદ રહી જાય. હવે પ્રશ્ન 5માં જઈએ. મંદાક્રાંતા છંદનું બંધારણ આપો. મંદાક્રાંતા છંદનો એક પ્રકાર છે. છંદનો એમ કહેવાય કે એક ભાગ છે. છંદનો પ્રશ્ન. છંદ ખૂબ અગત્યના હોય છે. મોટાભાગની પરીક્ષાઓમાં છંદના સવાલ હોય છે. તો મંદાક્રાંતા છંદ. તો પહેલી વાત એ કે મંદાક્રાંતા છંદ છે એના બંધારણ તમને યાદ હશે તો જ આ તમને જવાબ આવડશે. ઘણી વખત એવું થતું હોય છે કે આપણે એવું માનતા હોઈએ છીએ કે છંદમાં હંમેશા પંક્તિઓ પૂછે, અને કયા છંદની પંક્તિ છે જણાવો, આવા સવાલ પૂછાતા હોય છે. એટલે ઘણા શું કરતા હોય છે, ફક્ત પંક્તિઓ ગોખી નાખે અથવા તો પાકી કરી નાખે છે, યાદ રાખી લે છે. પણ મિત્રો, એક મહત્વની વાત કે જ્યારે છંદની વાત આવતી હોય ત્યારે છંદ પરિચય, છંદ શીખવો, ત્યારે સૌથી પહેલી વાત કે છંદના બંધારણ તમારે પહેલાં તૈયાર કરવા જોઈએ, પછી જેની પંક્તિઓમાં જવાય. પહેલો તબક્કો છે બધા છંદના પ્રકારના બંધારણ તૈયાર કરો. કયા અક્ષરમેળ છંદ છે, કયા માત્રામેળ છંદ છે, કયા કેટલા અક્ષરના છંદ છે, એનું બંધારણ શું છે, એનું ગણ, એની ગણ રચના કેવી છે, આ યાદ રાખવું ખૂબ અગત્યનું છે. મિત્રો, ઘણા કહેતા હોય છે કે છંદ અઘરા પડે છે, પણ અઘરા પડવાનું કારણ છે કે આપણે સીધા જ છંદના બીજા ત્રીજા તબક્કામાં ભૂસકો મારીએ છીએ. વાસ્તવમાં એને તબક્કાવાર જો શીખીએ તો છંદ ખૂબ સહેલા પડી જાય. મર્યાદિત છંદ છે એટલામાંથી જ પૂછાતા હોય છે. તો આપણે સૌથી પહેલાં છંદના બંધારણ કરી લઈએ. અહીંયા પણ છંદના બંધારણનો જ પ્રશ્ન છે. પહેલી વાત એ કે આમાં 4 બંધારણ આપ્યા છે. આમાં ફક્ત ને ફક્ત તમને બંધારણ યાદ હોય તો જ ખબર પડે કે આ જવાબ સાચો છે અને આ ખોટો છે. પહેલી વાત એ મંદાક્રાંતા છંદનું બંધારણ છે મભ ન તત ગાગા. મભ ન તત ગાગા, જે તમને ડીમાં જોવા મળશે અહીંયા.
અહીંયા આ જવાબ છે. હવે તમે કહેશો કે આગળના 4 સવાલમાં તમે ABCDની વાત કરતા હતા અને એ શા માટે ખોટો છે કે સાચો છે એ તમે કહેતા હતા. અહીંયા મેં ન કીધું. શું કામ ન કીધું? તો કે અહીંયા બાકીના ત્રણેય જે બંધારણ છે એ કોઈ છંદના નથી, કોઈ છંદના નથી, છંદના કોઈ આ બંધારણ નથી. મૂળ મભન તત ગાગાને જ આડાવળું કરીને અહીંયા મૂકી દેવામાં આવ્યું છે. તો પહેલી વાત એ કે સાચો ગણ, સાચું બંધારણ તમને યાદ હશે તો જ આ તમે કરી શકશો કામ. એટલે જ મેં સીધું ડી ટીક કરી નાખ્યું છે. બાકીના ત્રણેય આ જ બંધારણના આડાવળા કરેલા બંધારણ મૂકી દીધા છે. એટલે પહેલી વાત એ દરેક છંદના પોતાના બંધારણ હોય છે, એ તમારે યાદ રાખવા જોઈએ. માત્રામેળ છંદ હોય તો કયો છંદ કેટલી માત્રાનો છે એ પણ યાદ રાખવું જોઈએ. આ બધું પહેલાં કરવો પાકું, અને પછી જ તમે એની પંક્તિમાં જાઓ તો છંદ તમને ખૂબ સહેલા પડશે. બરાબર, આ યાદ રાખીશું. આગળ જઈએ પ્રશ્ન 5 પછી. પ્રશ્ન 6માં નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર વ્યંજનો એટલે કે ધ્વનિ શ્રેણી વિકલ્પમાંથી શોધો. ધ્વનિ શ્રેણી, આ પ્રશ્ન ધ્વનિ શ્રેણીનો છે. એક બીજો શબ્દ પણ આના માટે છે, ધ્વનિ વિગ્રહ. ધ્વનિ એટલે શું? તો કે ધ્વનિ એટલે સ્વર વ્યંજનો. આપણે જે શબ્દ બોલીએ છીએ એમાં સ્વર વ્યંજનો ભેગા હોય છે. આખો એ સ્વર વ્યંજનોનો જે સમૂહ ભેગો થાય છે એને આપણે શબ્દ કહીએ છીએ. તો અહીંયા વાત છે સ્વર વ્યંજનને છૂટા પાડવા, એને ધ્વનિ શ્રેણી કહેવાય, ધ્વનિ વિગ્રહ કહેવાય. એના સવાલ વારંવાર પૂછાતા હોય છે. જોઈ લઈએ. શબ્દ છે વિજ્ઞાન. વિજ્ઞાન શબ્દનો તમારે અહીંયા ધ્વનિ વિગ્રહ કરવાનો છે. પહેલી વાત એ અહીંયા તમે જોશો કે આ ચારેય વિકલ્પોમાં ધ્વનિ શ્રેણી તો છે જ, તે ધ્વનિ વિગ્રહ તો કર્યો જ છે. પણ એક મહત્વની વાત, વિજ્ઞાન શબ્દમાં જે આ જ્ઞ છે ને, જ્ઞ, એનો તમને ખ્યાલ હોવો જોઈએ કે આ જ્ઞ છે એ સ્વતંત્ર વ્યંજન નથી. આ સંયુક્તાક્ષર છે. સંયુક્તાક્ષર એટલે તો કે જોડાક્ષર છે. આ જોડાક્ષરનું ધ્યાન રાખજો. આ જ્ઞ છે એનો વિગ્રહ કરીએ તો બે આની અંદરથી જે એમ કહેવાય કે ઘટકો છે ધ્વનિઓથી છૂટા પડતા હોય છે. જ્ઞ છે આનો બનેલો છે જ વત્તા ય, જ વત્તા ય. નહીં કે જો આની ખોટી રચના કઈ છે તો કે ઘણા જ વત્તા ન કહે છે, ઘણા જ વત્તા ય કરે છે, પણ આ બધી ખોટી જોડ છે. આ જ ન જ ય એવી રીતે જ્ઞ નથી બનતો. જ્ઞ બને છે જ વત્તા ય, આને ય વંચાય, જબલાનો જ પણ નથી, જ વત્તા ય. હવે જો જ્ઞનો વિભાજન આ રીતે થતું હોય અને આ સાચું છે ને બાકી ખોટું છે, જો એવો ખ્યાલ આવી જાય તો ઉપર 4માંથી તમારો સાચો જવાબ તરત જ તમને મળી જશે. જો અહીંયા સીધો જ્ઞ મૂકી દીધો છે, જે વાસ્તવમાં જોડાક્ષર છે એમાંથી 2 ધ્વનિઓ છૂટા પડવા જોઈએ, એટલે આ વિકલ્પ સાચો નથી. એ જ્યારે બીમાં જશો તો અને જ ન મૂક્યો છે તો જ ન ઉપર અહીંયા આપણે ચોકડી મારી છે એટલે એ પણ ખોટો વિગ્રહ છે. જ્યારે અહીંયા સીમાં જાઓ તો ત્યાં તો સીધો જ્ઞ મૂકી દીધો છે, એ પણ ખોટો છે. જ્યારે ડીમાં જશો તો અહીંયા મળશે જો જવાબ જ ય, જો વ વત્તા ઈ વી, જ ય આ એટલે જ્ઞા, ન અ એટલે ન, વિજ્ઞાન. એમ જો હું અહીંયા વિભાજનને ભેગું કરું તો આ રીતે એનો જવાબ બને છે. જુઓ વિજ્ઞા અને ન, આવી રીતે ત્રણેયનો જવાબ બની ગયો વિજ્ઞાન. ડી જવાબ સાચો છે મિત્રો, તરત જ જવાબ મળે. ફક્ત આનો આ જોડાક્ષરનો અર્થ શું છે, 2 વ્યંજનો કયા ભેગા થાય છે એટલો ખ્યાલ આવી જાય તો પણ તમારું કામ અહીંયા 4 વિકલ્પોમાં હળવું બની જાય છે. તો પહેલી વાત એ કે કેટલા ઉપર ચોકડીને કયું સાચું. તો ઘણી વખત એવું બને છે કે સીધો જવાબ ટીક કરવાના બદલે રિજેક્ટ કરતા જાઓ, ખોટા કેટલા છે અને છેલ્લો વધે આપણો જવાબ. તો પહેલી વાત એ કે તમારી પાસે એની ટેકનિક હોવી જોઈએ, જે તે મુદ્દાની પૂરતી સમજ હોવી જોઈએ, એનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ હશે તો જ આપણે આ કામ કરી શકશું. ધ્વનિ શ્રેણી તમારે સાચો જવાબ આપવા માટે એના માટે તમારે જોડાક્ષરોમાં જવું પડે. કયો જોડાક્ષર કયા 2 વ્યંજનોથી કયા 2 સ્વરોથી બન્યો છે એ ખ્યાલ હશે તો અહીંયા જવાબ આપોઆપ પડી જશે. આગળ જઈએ. પ્રશ્ન નંબર 7. શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો. હવે શબ્દકોશ, ડિક્શનરી જેને કહીએ છીએ, શબ્દકોશમાં બધા શબ્દો આડાવડા નથી હોતા, એનો ચોક્કસ ક્રમ હોય છે મિત્રો. ચોક્કસ ક્રમ માટે સ્વરોની ગોઠવણી, વ્યંજનોની ગોઠવણી તમારી પાસે હોવી જોઈએ. આ પ્રશ્ન વારંવાર પૂછાતા હોય છે તમારા પેપરમાં અને ઘણી વખત આમાં મુશ્કેલી સર્જાતી હોય છે કે આપણે સમય આપ્યા પછી પણ જવાબ ખોટો ટીક થતો હોય છે. આવું ન થાય એ માટે તમારી પાસે શબ્દકોશમાં કઈ રીતે ગોઠવણી થાય, કેવી રીતે સ્વરો ગોઠવાય, કેવી રીતે વ્યંજનો ગોઠવાય, એનો ખાસ મહાવરો અભ્યાસ કર્યો હશે તો અહીંયા જવાબ તમારા માટે સાવ સહેલો છે. જો આ શીખી જાઓ તો અહીંયા 4 ઓપ્શન જુઓ, ત્યાં તમને ખ્યાલ આવી જાય કઈ ટેકનિકનો ઉપયોગ કરો તો મારો 4 ઓપ્શનમાંથી સીધો જવાબ મને મળે. તો પહેલી વાત એ તમારે જેટલા શબ્દો આપ્યા હોય એ પહેલાં જોઈ લેવા પડે. અહીંયા તમે જોશો કે આ 4 વિકલ્પોમાં એકના એક શબ્દો જ આપ્યા છે, 4 શબ્દો છે. અતલસ, અતિચાર, અતિવ, અતોલ, બધી જગ્યાએ એક શબ્દ છે. ખ્યાલ આવી ગયો. તો પહેલી વાત એ કે શબ્દકોશમાં જ્યારે શબ્દને ગોઠવવાના હોય ત્યારે કોઈ પણ શબ્દનો પહેલો અક્ષર હોય એને ગોઠવવાનો હોય છે.
એને ક્રમાનુસાર ગોઠવવાના હોય. પણ અહીંયા તમે જોશો કે દરેક વિકલ્પમાં પહેલા શબ્દની શરૂઆતમાં અ સ્વર બધી જગ્યાએ આવે છે. જુઓ, બધી જ જગ્યાએ એક સરખું છે. તો હવે જ્યારે એક મહત્વની વાત કે બધા જ શબ્દોમાં એક સરખો પહેલો અક્ષર હોય ત્યારે શું કરવાનું? તો કે એના બીજા અક્ષરમાં જવાનું. બીજા અક્ષરને તમારે કક્કાવારી પ્રમાણે ગોઠવવાના. તો પહેલી વાત એ કે અહીંયા બીજો અક્ષર તમે જોશો તો તી અને તો બદલાઈ જાય છે. તો હવે હું તમને એક મહત્વની વાત કરું. તની હરોળ કક્કાવારી પ્રમાણે તમારી પાસે હોવી જોઈએ. જેમ કે જો હું અહીંયા લખું છું તમ તા તામ, એવી રીતે તી તીમ તીમ, એવી રીતે હસ્વતું તુમ, દીર્ઘતું દીર્ઘતુમ, પછી ત્રુ. આ બધા જુઓ, આ તમે જોશો તો ખ્યાલ આવશે કે અહીંયા હું તની લાઈન લખું છું આખી હરોળ કક્કાવારી પ્રમાણે તની જ લઉં છું, બીજા એકે નહીં. તો તમને ખ્યાલ આવશે કે અહીંયા જે હું આખી હરોળ આપું છું એમાં અહીંયા કોઈને કોઈ જગ્યાએ અક્ષરો પડ્યા છે. તો હું આખી લાઈનની જરૂર છે નહીં હરોળની, પણ છતાં લખું છું જેથી તમને ખ્યાલ આવે. અહીંયા સુધીની લાઈન લખી છે. આની પછી બધા ટૂંકમાં આવતા હોય છે જોડાક્ષરો તની સાથે જોડાયેલો બીજો વ્યંજન આવતો હોય છે. પણ આ કક્કાવારી પ્રમાણે એમ કહી શકો કે તની બારાક્ષરી. જુઓ, ત તમ તા તામ અનુસ્વરવાળાએ લઈ લીધા છે. આ ક્રમ શબ્દકોશનો સાચો ક્રમ મેં લખ્યો. હવે આ ક્રમમાં ઉપર તને ગોઠવવાનો છે. ચાલો ઉપરમાં જોશો તો ખ્યાલ આવશે કે પહેલો કયો આવે? તો કે ત પહેલો આવે, બરાબર. હસ્વતી અહીંયા આવે છે, જુઓ, બરાબર. પછી એવી જ રીતે દીર્ઘતી અહીંયા આવે છે. પછી વાત રહી તોની વાત રહી તો અહીંયા આવે છે. આપણે આ મેં રાઉન્ડ શું કામ કર્યા? તો કે આ ચારેય રાઉન્ડ કરેલા અક્ષરો ઉપર ઓપ્શનમાં છે. જુઓ, અતોલ, અતિયુ, અતિચાર, અતલસ. તો તી ત. હવે આ ગોઠવણીમાં ત પહેલો આવવો જોઈએ. તો અતલસ એ પહેલો શબ્દ આવવો જોઈએ. અહીંયા મેં આ રાઉન્ડ કર્યો ને, એની ઉપરથી અ પછી ત પહેલો આવે ક્રમાનુસાર. તો અતલસ શબ્દ આ ચારેય ઓપ્શનની અંદર છે જ, એ પહેલા ક્રમે હોવો જોઈએ. હવે સીધી જ વાત, આમાં જોશો તો ખ્યાલ આવશે કે અતલસ પહેલા જે શબ્દ પહેલો જ શબ્દ હોય એવો ઓપ્શન કયો? સીધો જ ચિત્ર મળે છે. જુઓ, સીધું જ ચિત્ર બીમાં એક જ જગ્યાએ એટલસ પહેલો છે, બાકી કોઈ જગ્યાએ એટલસ પહેલો નથી. હવે કાંઈ પણ ન જુઓ ને તો આંખો મીચીને પણ તમે આને ટીક કરી શકો, આ જવાબ સાચો છે. બાકીના ન જુઓ ને તોય જવાબ મળી ગયો. જુઓ, અહીંયા અતોલ પહેલો છે, અહીંયા અતિવ પહેલો છે, અહીંયા અતિચાર પહેલો છે. પણ આપણે જે આ ક્રમ લીધો એ પ્રમાણે ત પહેલો આવવો જોઈએ. તો એક જ એવો વિકલ્પ મળે છે કે જેમાં અતલસ અહીંયા પહેલું છે. જુઓ, મળી ગયો જવાબ. જુઓ, એટલી એમ કહેવાય કે તમારી પાસે સમજ હોય ને કે શબ્દકોશમાં કોઈ પણ અક્ષર પૂછો હોય એની હરોળ લખી નાખો, થોડુંક રફ કામ કરી નાખો ત્યાં, એટલે જવાબ તરત જ મળી જાય. અને મનોમન તમે વિચારીને પણ જવાબ લઈ શકો. તો કહેવાનો મતલબ અઘરા લાગતા સવાલનો જો કેવો એમ કહેવાય કે સરળ રસ્તો છે, અને પાછો જવાબ ખોટો પડતો નથી, સાચો પડે છે. તો મિત્રો કહેવાય શું? તો કે ભાઈ ગુજરાતી વ્યાકરણ સાવ સહેલું છે. પણ મહત્વની વાત કે મોટા ભાગના મિત્રોને ગુજરાતી વ્યાકરણના જ્યારે પેપર આપે છે પછી એમાં પણ માઇનસ થતા હોય છે સવાલના જવાબ, માર્ક પૂરા મળતા નથી. એનું કારણ શું? તો કે આપણે આવો અભ્યાસ, વ્યવસ્થિત અભ્યાસ કર્યો નથી હોતો. અને એક આપણામાં એવી પણ એમ કહેવાય કે એક પ્રકારનો આપણામાં વહેમ હોય છે કે ગુજરાતી વ્યાકરણ તો કે એ તો આવડે જ, પણ એવું નથી મિત્રો. ઘણી વખત કોઈક જગ્યાએ રહી જતી કચાશ આપણે એની પૂર્તિ કરવી જોઈએ. તો આ પ્રશ્ન 7 જુઓ, લાગતો અઘરો સવાલ હતો પણ અહીંયા એની સરળતા કેટલી થઈ ગઈ. જુઓ, જવાબ તરત જ મળી ગયો. આગળ જઈએ, પ્રશ્ન 8. નીચે આપેલ વાક્યનો કર્મણી પ્રયોગનો સાચો વિકલ્પ શોધો. હમણાં જ આગળ એક સવાલ લીધો તો ભાવે પ્રયોગ. તો મેં તમને વાક્ય પ્રયોગમાં 3 વાક્ય પ્રયોગ આપ્યા હતા, કર્તરી, કર્મણી ને ભાવે. તો અહીંયા કર્મણી પ્રયોગનો પ્રશ્ન પૂછ્યો છે. તો પહેલી વાત એ કે કર્મણી પ્રયોગ માટે તમારી પાસે એટલી વિગત તમારી પાસે તૈયાર હોવી જોઈએ કે કર્મણી વાક્ય હોય ને એમાં કર્તાથી, વડે, દ્વારા, મારફત આવા નામયોગી લઈને આવે. જ્યારે એનો ક્રિયાપદ હોય એ આયો, આયા, આય, આશે વગેરે વગેરે પ્રત્યયો લઈને આવે. આ બે વસ્તુ યાદ રાખવાની. કર્તાથી, વડે, દ્વારા, મારફત પ્રત્યય લઈને આવે. અને ક્રિયાપદ છે એ આયો, આયા, આય, આશે એવા કોઈ પણ પ્રત્યય લઈને આવે તો એ બને કર્મણી પ્રયોગ. જો મહત્વની. અને કર્મણી પ્રયોગની મહત્વની વાત એ છે કે કર્મણી પ્રયોગમાં કર્મનું મહત્વ હોય. આખું વાક્ય કર્મ આધારિત હોય છે, કર્મને આધાર રાખીને આગળ વધતું હોય એ કર્મણી વાક્ય. તો હવે જોઈએ, ચાલો મેં તમને 2 વિશેષતા આપી. આ 2 વિશેષતા તમારી પાસે જો હશે તો 4 વાક્યમાં જુઓ એટલે તરત જ ખબર પડી જાય. ક્રિયાપદમાં કયા પ્રત્યય હોય? તો કે આયો, આયા, આય, આશે એવા પ્રત્યય હોય. પ્રમોદરાય ભીત સામું જોઈ રહ્યા. આ વાક્ય છે.
આ વાક્ય કર્તરી વાક્ય છે ને એનું કર્મણી વાક્ય જોવાનું છે. તો પહેલી વાત એ કે કર્તા કયો પ્રત્યય લઈને આવે? થી, વડે, દ્વારા, મારફત. ચાલો જોઈએ 4 વિકલ્પમાં ક્યાં છે. તો પહેલો વિકલ્પ જુઓ, પ્રમોદરાય ભીંત સામું જોઈ રહે છે. તો કર્તા કોણ છે? તો કે પ્રમોદરાય. પણ આમાં તો થી, વડે, દ્વારા એવો કોઈ પ્રત્યય લાગ્યો જ નથી. તો સીધી ચોકડી મારો કે કર્મણી પ્રયોગ છે જ નહીં. બીજા વાક્યમાં જે પ્રમોદરાય થી, તો જો આમાં થી છે તો આગળ જવું પડશે. અહીંયા આપણને કર્તા પદ સાથે થી જોવા મળ્યો છે. ભીંત સામું જોઈ રહેવાય છે. પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાય છે. અહીંયા કયો પ્રત્યય એવો જુઓ? રહેવાય ક્રિયાપદ છે. કયો પ્રત્યય જોવા મળ્યો? આય. જો અહીંયા આય પ્રત્યયની વાત થઈ હતી, આયો, આયા, આમાં આય પ્રત્યય પણ લઈ શકાય. આય પ્રત્યય આય છે, આ ભૂતકાળ બતાવે છે અને આ વર્તમાન કાળ બતાવે છે. બે વચ્ચે ફરક છે થોડોક. તો આય પ્રત્યય છે. જુઓ, પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાય છે. આ આપણો જવાબ છે. છતાં પણ હજુ બીજી કાંઈ તકલીફ નથી ને, તો ત્રીજું વાક્ય, ચોથું વાક્ય જોઈ લઈએ. પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાયું. એક વાત તમને કરી દઉં કે આ થી અહીંયા પણ આવ્યો છે, પણ અહીંયા આયુ પ્રત્યય છે. જુઓ, આયુ પ્રત્યય. આયુ પ્રત્યયની હમણાં અગાઉ પણ વાત કરી હતી. કયો પ્રયોગ લેવાનો? તો કે ભાવે પ્રયોગ લેવાનો. આ વાસ્તવમાં ભાવે પ્રયોગ છે. વાત રહી બીજી, ડીની વાત કરીએ. પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાશે. જુઓ અહીંયા આ પણ, અહીંયા આશય પ્રત્યય પણ છે. જુઓ, અહીંયા આશય પ્રત્યય પણ છે અને અહીંયા થી પ્રત્યય પણ છે. તો અહીંયા તો વાત થઈ હતી, આશય હોય અને આ આશય હોય અને સાથે સાથે થી પ્રત્યય આવતો હોય તો આ કર્મણી પ્રયોગ કહેવાય. પણ પહેલી વાત એ, કર્મણી પ્રયોગમાં એવું ક્યાંય એવું નથી કે કાળ ફેરવો. અહીંયા કાળ કયો હતો? તો કે વર્તમાન કાળ હતો. અને અહીંયા કયો કાળ થઈ ગયો? તો કે ભૂતકાળ. તો આ ક્યારેય જવાબ આવે નહીં. આ પણ જવાબ નહીં આવે, કારણ કે ભાવે પ્રયોગ બતાવે છે. આ કર્મણી પ્રયોગ જ છે હો મિત્રો, આ કર્મણી પ્રયોગ જ છે. પણ ઉપરનું વાક્ય ભવિષ્યકાળનું હોત ને આ વાક્ય પ્રશ્નમાં, તો આ જવાબ હોત. આ વર્તમાન કાળનું વાક્ય છે એટલે એનો જવાબ બી આવશે, નહીં કે ડી. એટલે આ ડી કર્મણી પ્રયોગમાં કાળ બદલાઈ ગયો છે મિત્રો, એટલે આ ખાસ ધ્યાન રાખશો. ઉતાવળમાં ક્યાંક ડી ટીક ન થઈ જાય, આવો ભવિષ્યમાં પણ બની શકે. તો કાળ બદલાય નહીં એ ધ્યાન રાખજો. પ્રશ્ન 8માં ખાસ વાત કરી કર્મણી પ્રયોગ. કર્તા ધ્યાનમાં લેવાનો, ક્રિયાપદ ધ્યાનમાં લેવાનો. પ્રશ્ન 9માં જઈએ. નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. સમાનાર્થી શબ્દ ન હોય જણાવો. આ શબ્દ ભંડોળનો સવાલ છે. આ એમ કહેવાય કે વાંચનથી અને તમારું શબ્દ ભંડોળ જેટલું સારું હશે, સમૃદ્ધ હશે, એટલો સારી રીતે આનો જવાબ આપી શકાય. હવે તમારી સામે 4 વિકલ્પો છે, એ, બી, સી ને ડી. આમાં શબ્દો આપ્યા છે અને એમાં પૂછ્યું છે એવું સમાનાર્થી ન હોય એવો જવાબ આપો. તો આ 3 સમાનાર્થી હશે એ પાકું છે અને એક શબ્દ અલગ પડે છે. કયો અલગ પડે છે એ વાત કરી લઈએ. અહીંયા શબ્દ છે કુરંગ, સારંગ, નીલકંઠ અને મૃગ. તો આ 4માંથી મને એવું લાગે છે કે આ મૃગ સૌથી સહેલો શબ્દ છે ને એનો અર્થ તમારી પાસે તરત જ મળી જશે કે ભાઈ મૃગ એટલે હરણ. પણ બાકીના નીલકંઠનો અર્થ મને એવું લાગે છે કે તમારી પાસે હશે. નીલકંઠ એટલે તો કે મહાદેવ, મહાદેવ કહી શકો. બીજી વાત, નીલકંઠ મહાદેવ કહી શકો, પણ આ અનેકાર્થી શબ્દ છે. એક શબ્દના જ અનેક અર્થ મળતા હોય એને અનેકાર્થી શબ્દ કહેવાય. નીલકંઠનો અર્થ મહાદેવ થાય છે, નીલકંઠનો અર્થ ભમરો થાય છે. જો આ ધ્યાન રાખશું કે નીલકંઠના કયા કયા અર્થ થાય છે. કે નીલકંઠ એટલે મહાદેવ, ભમરો એવો પણ અર્થ થાય છે. આ ધ્યાન રાખીએ. જો આ નીલકંઠ શબ્દ કેવા કેવા અર્થ આપે. જુઓ, મહાદેવ, ભમરો બે અર્થ અહીંયા આપે છે. જ્યારે સારંગની વાત કરીએ તો સારંગ, તો કે સારંગી એવો શબ્દ ક્યાંક વાંચ્યો છે, વાદ્ય કહેવાય, વાજિંત્ર, સારંગી. પણ સારંગ, તો સારંગ યાદ રાખશું, સારંગનો અર્થ થાય છે હરણ. એક બીજી પણ વાત કરીએ, આ પણ અનેકાર્થી શબ્દ છે, પણ એક અર્થ તો આવો મળે છે. તો એનો મતલબ એવો છે કે મૃગ અને સારંગ બે એક અર્થ આપે છે, બરાબર. અને વાત રહી કુરંગ, કુરંગનો અર્થ પણ હરણ થાય છે. તો આ એક યાદ રાખીશું. તો અહીંયા અલગ પડતો કયો શબ્દ મળ્યો? તો કે ભાઈ મહાદેવ, ભમરો એ અલગ પડતો શબ્દ છે. અહીંયા તમારો જવાબ છે નીલકંઠ, જે બીજા ત્રણેય કરતાં અલગ પડ્યા છે. હવે આ ખબર કેમ પડે કે કુરંગનો અર્થ હરણ છે, સારંગનો અર્થ હરણ થાય છે, આ મૃગનો અર્થ હરણ થાય છે. આ એમ કહેવાય કે આપણે જે ભગવદ્ ગોમંડળ છે એમાં સારંગના અર્થ તો 13 જેટલા આપ્યા છે, સારંગના 13 જેટલા અર્થ આપ્યા છે. હવે એમાંનો એક અર્થ હરણ થાય છે. તો આપણે એ વાંચનથી જ તૈયારી કરી શકશું. આવા શબ્દ ભંડોળના ઘણા સવાલ પૂછાતા હોય છે મિત્રો, તો ધ્યાન રાખીએ. આ જેટલું વાંચન કર્યું હશે એના ઉપરથી આ જવાબ મળે. તો નીલકંઠ અલગ પડતો જવાબ, એટલે અહીંયા સમાનાર્થી નથી નીલકંઠ, બાકીના સમાનાર્થી છે. આગળ જઈએ. એક મહત્વની એક જાહેરાત છે મિત્રો, ખાસ તમારે ધ્યાનમાં લેવા જેવી બાબત કે અત્યાર સુધી જે આપણે 9 સવાલ લીધા ને એમાં ગુજરાતી વ્યાકરણ અગાઉ સિનિયર ક્લાર્કમાં પૂછાયેલા જ સવાલ અત્યારે આ લીધેલા છે. ફક્ત તમને આ એક સમજાવવાની વાત છે કે આપણે જેને સહેલું માનીએ છીએ પણ છતાં પણ આપણને ક્યાંક ક્યાંક મુશ્કેલી પડે છે. એમાંય ખાસ કરીને આવનારી પરીક્ષાઓ છે સિનિયર ક્લાર્કની, એટીડીઓની, ઉપરાંત એકાઉન્ટન્ટની,
સ્ટાફ નર્સની કે જેમાં ખૂબ મોટા પાયે ગુજરાતી વ્યાકરણ આવવાનું છે, શબ્દ ભંડોળ આવવાનું છે, તો એના માટે મિત્રો આજે જ આ એમ કહેવાય કે એક યોજના જો ગુજરાતી વ્યાકરણ માત્ર ₹149માં વેલિડિટી 45 દિવસ, એટલે કે તમારી આ પરીક્ષાઓ આવવાની છે ત્યાં સુધી તમે તૈયારી કરી શકો એમ છો. આ એડમિશન ફક્ત 5 દિવસ માટે જ ઉપલબ્ધ છે, તારીખ 9 થી 13 જૂન સુધી. એટલે મિત્રો આજથી 9 જૂનથી 13 જૂન સુધી આ સ્કીમ છે એ ઉપલબ્ધ રહેશે. આ કોર્સ ફક્ત ₹149માં તમે 45 દિવસ સુધી મિત્રો તમે એનો અભ્યાસ કરી શકો છો. અત્યારે હમણાં જે પ્રશ્નોની ચર્ચાઓ થતી હતી એ બધા જ પ્રશ્નોનો નિકાલ અને ઉકેલ આ કોર્સમાં છે. આ કોર્સની અંદર ગુજરાતી વ્યાકરણના દરેક મુદ્દાઓ આવી ગયા છે, શબ્દ ભંડોળ પણ મિત્રો આવી ગયું છે, એટલે તમારો એ પ્રશ્ન પણ આમાં હલ થઈ જશે ને ફક્ત ₹149માં આખું એમ કહેવાય કે ગુજરાતી વ્યાકરણનું પેકેજ તમને અત્યારે 5 દિવસ માટે આ મળે એમ છે. આજે 9 જૂન થઈ છે, આજથી જ અત્યારથી જ એમ કહી શકાય કે આને તમારે જો પરચેજ કરવો હોય, સબસ્ક્રાઈબ કરવો હોય તો અભ્યમ એકેડમીની ઓફિસ ઉપર કોન્ટેક્ટ કરી શકો છો, અથવા અભ્યમ એકેડમીની જે એપ્લિકેશન છે એની અંદર જઈને તમે આ કોર્સ મૂકેલો છે ત્યાંથી સીધો જ લઈ શકો છો મિત્રો. અને દરેકે દરેક મુદ્દાનું ખૂબ જ વિગતે અંદર ચર્ચા કરવામાં આવી છે. જે પ્રશ્ન નંબર 9 સુધીમાં જે વાક્ય પ્રકારો આવ્યા હતા, જેમ કે ભાવે પ્રયોગ આવ્યો હતો, પ્રેરક વાક્ય પ્રયોગ આવ્યો હતો, કર્મણી વાક્ય પ્રયોગ આવ્યો હતો મિત્રો, એવા 13 થી વધુ વાક્યોના પ્રકારોનો વિશેષ અભ્યાસ આ કોર્સમાં કરાવવામાં આવ્યો છે. સમાનાર્થી, રૂઢિપ્રયોગો, શબ્દ સમૂહ, દરેક શબ્દ ભંડોળના મુદ્દાઓ પણ અહીંયા ઉપલબ્ધ છે અને વ્યવસ્થિત રીતે એને સમજાવવામાં આવ્યા છે. કાં તો તમારા જે આવનારી પરીક્ષામાં જે 25 માર્ક છે, 35 માર્ક છે ગુજરાતી વ્યાકરણના, તો એને લેવામાં મદદરૂપ ખૂબ થશે મિત્રો. તો કહેવાનો મતલબ 5 દિવસ તમને આ ટૂંકમાં ગુજરાતી વ્યાકરણનું જે આખું પેકેજ છે એ 45 દિવસ સુધી ફક્ત ₹149માં મળે એમ છે. પણ ફક્ત 5 દિવસ જ આ ખુલ્લું રહેશે. સ્કીમ છે આજથી આ શરૂ થાય છે, તારીખ 9 જૂન અને 13 જૂને સમાપ્ત થઈ જશે. પછી આ જે અત્યારે રકમ છે એ રકમમાં તમને આ આખો કોર્સ મળે તેમ નથી. અને બીજી મહત્વની વાત, આવનારી પરીક્ષામાં તમે બેસવાના હો તો ખૂબ ઉપયોગી છે. હજુ પણ બીજી પરીક્ષાઓ આવવાની છે, એમાં પણ આ ગુજરાતી વ્યાકરણ આવશે જ, તો એના માટે પણ અત્યારથી આ અભ્યાસ કરી શકાય. તો આ વાત થઈ એક ગુજરાતી વ્યાકરણની. હવે પ્રશ્ન નંબર 10 જુઓ. પ્રશ્ન 9 આપણે લીધા, એનું સોલ્યુશન કર્યું. હવે જોઈએ આ પૂછાયેલા જ સવાલ છે મિત્રો, આ બધા પૂછાયેલા સવાલ છે 2017 સિનિયર ક્લાર્ક પરીક્ષા. નીચેનામાંથી સમાસનું કયું જોડકું સાચું છે? સમાસનું જોડકું સમાસ પૂછ્યો છે. જુઓ, વરદાન તો વરરૂપી દાન, જુઓ આ સાચું છે તો વરદાન, વરરૂપી દાન તો કર્મધારય સમાસ સાચો છે. તોલ માપ, તોલ અને માપ તો દ્વંદ્વ સમાસ, આ પણ સાચો છે. અહીંયા પ્રશ્ન એમ પૂછ્યું છે કે સમાસનું કયું જોડકું સાચું છે? પ્રત્યેક, અહીંયા પહેલો અવ્યય આવ્યો છે, પ્રત્યય આવ્યો છે પ્રતિ. અવ્યયી ભાવ સમાસમાં હંમેશા પહેલો પ્રત્યય પ્રતિ હોય, તો એ અહીંયા મળી ગયો છે. એક ઢાળિયું તો એક બાજુ ઢળેલું ઢાળ્યું, એક ઢાળિયું તો એ દ્વિગુ સમાસ. અહીંયા આ ખોટો સમાસ છે. પહેલી વાત મિત્રો કે સિનિયર ક્લાર્કની 2017ની જે પરીક્ષા હતી એમાં આ જે સવાલ આપવામાં આવ્યો છે, આમાં ગ્રેસિંગ મળે એમ હતું. હવે એ વખતે મળ્યું કે નથી મળ્યું ખબર નથી, પણ અહીંયા પ્રશ્ન એમ પૂછ્યો છે કે સમાસનું કયું જોડકું સાચું છે? તો અહીંયા તો 3 સાચા જોડકા છે, A B C. અહીંયા એક ખોટું છે, એ D છે. વાસ્તવમાં આ પ્રશ્ન એમ હોવો જોઈએ કે કયું જોડકું સાચું નથી. આ પ્રશ્ન સિનિયર ક્લાર્કની 2017ની આ પેપરમાં હતો, એટલે આમાં ગ્રેસિંગ મળ્યું કે ન મળ્યું એ જોવા જેવી બાબત છે. પણ મહત્વની વાત, આપણને આનો જવાબ ખબર હોવી જોઈએ, જેથી કરીને આપણને ચર્ચા વધારે કરવી ન પડે. પ્રશ્ન નંબર 11 જુઓ. રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. કૃદંતનો સવાલ છે મિત્રો. કૃદંત એ ક્રિયાને લાગતા એવા પ્રત્યયો છે કે જે વાક્યમાં ક્રિયાને મદદરૂપ થતા હોય છે. એક વાક્ય છે મિથુન જમીને ફરવા જતો. હવે અંડરલાઈન આપી છે જમીને, એની નીચે. હવે આ જમવાની ક્રિયા છે એમાં એક પ્રત્યય લાગ્યો છે ઈને, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે કયા કૃદંતના પ્રકારનો કયો પ્રત્યય છે. વર્તમાન કૃદંત હોય તો એના પ્રત્યય છે તો, તી, તું અને તા. જુઓ, જ્યારે ભૂત કૃદંત છે એનો પ્રત્યય છે ઈ, યો, યુ, યા. જ્યારે હેતવર્ત કૃદંતની વાત કરીએ તો એના તો 2 જ પ્રત્યય છે, વા અને વાને. અને સંબંધકની વાત કરીએ તો એના 2 પ્રત્યય છે ઈ, ઈને. હવે આપણે જોવાનું કે જમીનેમાં કયો પ્રત્યય આવ્યો છે? મિથુન જમીને ફરવા જતો, તો ઈ ને મેં અહીંયા પ્રત્યય લખી નાખ્યા. જો એટલો અભ્યાસ તમારી પાસે હોય ને
તો વિકલ્પોમાંથી જવાબ શોધી કાઢવો એ સેકન્ડોની વાત થઈ ગઈ. પણ પહેલી વાત એ કે કૃદંત શું છે, એના પ્રત્યયો કયા કયા છે એ તમને ખબર હોય તો જ આ જવાબ આવડે. જો એટલી વિગત તમારી પાસે હોય, જવાબ મળી ગયો સીધું, કાંઈ એમ કહેવાય કે વધારે વિશેષ મગજમારી કરવાની જરૂર ન પડે. જમીને ઈને જુઓ, બે પ્રત્યય સંબંધકમાં આવે છે ઈ અને ઈને. આ એટલી સરળતાથી તમે આ જવાબ શોધી શકો. પણ પહેલી વાત છે કે એનો અભ્યાસ અને મહાવરો જરૂરી થઈ જાય. પ્રશ્ન 12મો અને આપણો છેલ્લો સવાલ છે, છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. હું હમણાં જ વાત કરતો હતો કે એવા ઘણા સવાલ પૂછાતા હોય છે છંદમાં કે એક પંક્તિ આપી હોય ને તમને પૂછ્યું હોય કે છંદનો પ્રકાર આપો. પણ એવું નથી કે દરેક વખતે આવા જ સવાલ પૂછાય. હમણાં થોડાક સમય પહેલાં જ એક સવાલ તમારી સામે લીધો, બંધારણનો હતો, તો તમારે એ પણ તમારે તૈયાર કરવું પડે. હવે મહત્વની વાત, એક પંક્તિ આપી છે, આકાશે સંધ્યા ખીલીતી, માથે સાતમ કેરો ચાંદ. 4 વિકલ્પો આપ્યા છે, ઝૂલણા, દોહરો, હરિગીત, સવૈયા. તો મેં હમણાં જ ચર્ચા કરી હતી અગાઉના એક સવાલમાં કે તમારી પાસે છંદના બંધારણ હોય તો જ તમે પંક્તિનો છંદ શોધી શકો. તો પહેલી વાત એ કે ઝૂલણા, દોહરો, હરિગીત અને સવૈયા આ 4 છે ને માત્રા મેળ છંદ છે, એની માત્રા ગણવાની હોય. ઝૂલણામાં કેટલી માત્રા? તો કે 37 માત્રા. દોહરામાં કેટલી માત્રા? તો કે પહેલી પંક્તિમાં 13 અને બીજી પંક્તિમાં 11, એટલે કુલ 24 માત્રા હોય. જ્યારે હરિગીતની વાત તો કે સળંગ 28 માત્રા હોય. જ્યારે સવૈયામાં તો કે સવૈયામાં 31 પણ હોય અને 32 પણ માત્રા હોય છે. એટલે એના 2 પ્રકાર પડે, સવૈયા 31 અને સવૈયા 32. હવે આ એટલી વાત થઈ ગઈ. હવે તમારે આ પંક્તિમાં રહેલી માત્રા ગણવાની અને આમાંથી જોવાનું કે કયો એવો વિકલ્પ છે કે જે ઉપરની માત્રામાં બંધ બેસે છે. પણ પહેલી વાત એ તમારી પાસે આના બંધારણ હોય તો જ આ કામ થઈ શકે. હવે માત્રા ગણી લઈએ. જુઓ અહીંયા માત્રા કઈ રીતે ગણાશે? તો કે દીર્ઘ અક્ષર હોય, દીર્ઘ સ્વર હોય, એ બધી 2 માત્રામાં ગણાય. તો અહીંયા 2 2 2 આ 2 માત્રા, અહીંયા પણ 2 માત્રા. જોડાક્ષરની જે જોડાક્ષર હોય એની 1 કે 2 માત્રા ગણવી. અહીંયા પણ જો મેં જુઓ બધા દીર્ઘ સ્વરો છે, 2 2 માત્રામાં આવશે. અહીંયા પણ 2માં 2 માત્રા. હવે એક ત છે એમાં હસ્વ સ્વર છે એટલે એની 1 માત્રા. મમાં પણ હસ્વ સ્વર છે, 1 માત્રા. કે રો એમાં મોટી માત્રા છે, 2માં 2 માત્રા. અને ચાંદ એમાં પહેલામાં 2 માત્રા અને છેલ્લામાં 1 માત્રા. ગણતરી કરો કેટલી માત્રા થઈ? તો કે 2 4 6 8 10 12 14 16 18 20 22 24 26 28 30 અને 31. મળી ગયો જવાબ. ફક્ત જો એટલી ખબર હોય ને તોય તમને ખ્યાલ આવી જાય કે આપણો જવાબ કયો હતો? તો કે ડી. કહેવાનો મતલબ આમાં ગોખવાની કાંઈ જરૂર નથી. ઘણા કહેતા હોય છે ને છંદ અઘરા છે, આમાં કાંઈ અઘરું નથી. પહેલી વાત એક ગણતરી કરતા આવડવું જોઈએ. બીજું તમારી પાસે બંધારણ તૈયાર હોય તો જ આ કામ શક્ય બને. મિત્રો ફરી વખત વાત કે આપણે હમણાં જ વાત કરી 149 રૂપિયા આખો ગુજરાતી વ્યાકરણનો કોર્સ મૂકવામાં આવ્યો છે 5 દિવસ માટે. આજથી સ્ટાર્ટ થાય છે, 13મી જૂને સમાપ્ત થઈ જશે રાત્રે 12 વાગે. અભિયમ એકેડમીની એપ્લિકેશનમાંથી તમે પરચેઝ કરી શકો છો. બીજી મહત્વની વાત, આવનારી પરીક્ષાઓના જો તમે ફોર્મ ભર્યા છે અને તમે પરીક્ષામાં બેસવાના હોવ તો તમારી જાણ માટે ગુજરાતી વ્યાકરણ એક ખૂબ જ મોટો વેઇટેજ ધરાવતો વિષય છે. તમારું એમ કહેવાય કે સફળતા અને નિષ્ફળતા નક્કી કરે એવો આ વિષય છે. એટલે કહેવાનો મતલબ એટલો જ છે, જો તમે તૈયારી કરતા હોવ અને આ બધા મુદ્દાઓ હજુ બાકી છે તૈયારી કરવાના, કચાશવાળા છે, તો ચોક્કસ આ 5 દિવસનો લાભ લઈ શકો છો. 45 દિવસ એમની વેલિડિટી છે. દરેક મુદ્દાની વિગતે ચર્ચા થઈ છે, જેમ અત્યારે હું ચર્ચા કરું છું એવી જ ચર્ચા. તો મિત્રો આ એટલી વાત આજની એટલે રાખીએ છીએ અને બાકીની વાત આપણે પછી પાછા મળીશું ત્યારે કરીશું. આવજો. આભાર.